સુરત શહેરમાં ખુલ્લી ચેલેન્જ ફેંકી રહ્યા છે નબીરાઓ। પહેલા પોલીસને ચેલેન્જ ફેંકી અને ત્યારબાદ અપશબ્દો કહ્યા હતા। સ્કોર્પિયો કાર લઈને ભીડવાળા વિસ્તારમાં બેફામ કાર ચલાવી હતી। ત્યારે 8 જેટલા નબીરાઓએ કાર પર બેસીને જોખમી રીતે રીલ બનાવી હોવાનું સામે આવ્યું છે। મોઢે કલર લગાવીને કહ્યું કે હવે કોઈ નહીં ઓળખે। લોકોના જીવ જોખમમાં મૂકીને આ રીલ બનાવી હતી। તો આ શખ્સો કોણ હતા તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે। સંવાદદાતા બળદેવ જોડાઈ ગયા છે વધુ વિગતો સાથે। બળદેવ, જણાવશો કે સુરતમાં ખુલ્લી ચેલેન્જ ફેંકી રહ્યા છે આ લુખ્ખા તત્વો પોલીસને, તેમને પોલીસનો કોઈ જ ડર ન હોય તે પ્રકારે ખુલ્લો આતંક કરવામાં આવી રહ્યો છે। જે રીતે સુરતની અંદર જે કેટલાક કિસ્સાઓ છે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થવા માટે અથવા તો સોશિયલ મીડિયાની અંદર ફેમસ થવા માટે પોતાના ઇન્સ્ટાગ્રામ અલગ અલગ જે પેજો હોય છે તેની અંદર જે રીતે કહી શકાય છે ફોલોવર વધારવા માટે અવારનવાર સ્ટન્ટ કરતા હોય છે। આવી ઘટનાઓ છે સુરતમાં સામે આવતી હોય છે। એટલે માત્ર પોલીસ જે છે ખાલી બતાવવા પૂરતી જે કામગીરી કરતી હોય છે ને તેના કારણે આવા ઇસમોનો જે છે જે હિંમત છે તે વધી જતી હોય છે। ત્યારે વધુ એક જે વિડીયો સોશિયલ મીડિયાની અંદર જે વાયરલ થયો છે જોઈ શકાય છે કે હોળીનો જે તહેવાર આવી રહ્યો છે ને હોળીના તહેવારની અંદર જે રીતે પોલીસ જ્યારે કોઈ આરોપીને પકડવા જતી હોય છે તે કઈ રીતે બચી શકાય તે રીતે એક જે આખી રીલ્સ બનાવવામાં આવી છે। અને આ તમામ જે લોકો છે જે પોલીસને જાણે ચેલેન્જ ફેંકતા હોય તે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એટલે હવે જોવાનું કે પોલીસ આ બાબતે કઈ રીતની કાર્યવાહી કરે છે, કારણ કે મહત્વની વસ્તુ એ સામે આવે છે કે સતત અવારનવાર પોલીસને પડકાર ફેંકતી જે છે રીલ્સ છે લોકો બનાવતા હોય છે અને માત્ર પોલીસ નહીં સામે માફી માંગી અને જે રીતે છૂટી જતા હોય છે, જેથી એટલે આવા જે યુવા વર્ગ છે તેની અંદર હિંમત જે વધી ગઈ છે અને પોલીસનો જે ખોફ છે ધીમે ધીમે ઓછો થતો નજરે પડી રહ્યો છે। જી બિલકુલ બળદેવ, આભાર માહિતી બદલ।